વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પાલનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેટલીક મહિલાઓના સ્તન કેન્સરના લક્ષણો હોય છે, પરંતુ સંકોચ અને શરમના કારણે તે સમયસર નિદાન કરાવવા જતા નથી હોતા અને જેના કારણે તેમાં વધારો થઈ જતો હોય છે, જેથી આ બાબતે મહિલાઓમાં જાગૃતિ આવે અને લક્ષણો જણાતા હોય તો ઝડપથી સારવાર કરાવે તેવા હેતુસર મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માવજત હોસ્પિટલના તબીબો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, भारतीय जनता पार्टी महामंत्री मनोज रावल, जीतू मोड, नीलेश मोदी, तालुका हेल्थ ऑफिसर दीपक अनावाडिया सहित आरोग्यનો સ્ટાફ અને મોટી સંખ્યામાં મહિલાઓ, આશા બહેનો ઉપસ્થિત રહી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સેવા કાર્યો થકી સમાજના અંતિમ વર્ગ સુધી પહોંચવાની નેમ સાથે આજે ખાસ કરીને આશા વર્કર્સ, આશા બહેનો તરીકે સમાજની વચ્ચે જે વંદનીય કામ કરતી બહેનો માટે સ્તન કેન્સર જાગૃતિ અભિયાનની શરૂઆત કરાવી, જેમાં આશીર્વાદ ફાઉન્ડેશન અને માવજત હોસ્પિટલના સહયોગથી આ સમગ્ર 15 દિવસ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી આવા વિવિધ કાર્યક્રમો થકી સ્તન કેન્સર વિશેની